તો મિત્રો ફરીથી એક નવો વિડીયો લઈને આવ્યો છું મિત્રો। આજની રેસીપી કાંઈક આખી ડુંગળીનું શાક બનાવવાનું છે। તો સૌથી પહેલાં મિત્રો સિંગના દાણા ખાંડી લીધા હતા। ત્યાર પછી મિત્રો ડુંગળીને કાંઈક આવી રીતની કટ કરવાની છે, આંકા મારીને। આખી તો ખરી પણ એમાં આંકા મારવાના છે। ત્યાર પછી મિત્રો આપણે ખારી સિંગ લઈ લીધી, તે પણ એમાં નાખવાની છે। ખારી સિંગ નખાઈ જાય તેને ખાંડી લેવાની। ત્યાર પછી મિત્રો તીખું સવાણું લીધું છે, તેને પણ સારી રીતનું ખાંડી લેવાનું છે। ત્યાર પછી મિત્રો સિંગ ભજીયા તીખા લીધા છે, તેને પણ ખાંડી લેવાના છે। ત્યાર પછી મિત્રો આપણે ટમેટાં લીધા છે, એ પણ વાળીને દેશી। મિત્રો અત્યારે ગેસની શોર્ટેજ છે, તમને બધાને ખબર જ છે, એટલા માટે મિત્રો હું તમારા માટે વાડીમાંથી એક ચૂલા ઉપર બનતું દેશી મિત્રો શાક બનાવવાની કોશિશ કરી છે। એટલા માટે મિત્રો જો બળતણ છે અને દેશી ચૂલો છે। તો મિત્રો વઘારમાં સૌથી પહેલાં રાઈ નાખીશું, ત્યાર પછી વઘાણી, ત્યાર પછી જીરું નાખીશું। તો મિત્રો ત્યાર પછી ડુંગળીને સારી રીતની પાકવા દેવાની છે। મિત્રો ડુંગળી કાચી ન રહેવા દેતા, નકર દેશી ચૂલાનો ટેસ્ટ નહીં આવે। મિત્રો તમે ક્યાંથી વિડીયો જોવો છો તે કોમેન્ટમાં જરૂરથી બતાવો, અને અમારી ચેનલમાં આવા નવા દેશી વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। મિત્રો આ દેશી ટમેટા આપણે નાખી દીધા છે, ડુંગળી થોડીક પાકી જાય, પોણા ભાગની પાકી જાય, ત્યાર પછી આપણે ખાંડેલી લસણવાળી ચટણી લેવાની છે, એને પલાળી હતી મિત્રો પાણીમાં, એને નાખવાની છે, પલાળવા મૂકી દેવાની। ત્યાર પછી મિત્રો વઘાર ડુંગળી પોણા ભાગની પાકી જાય, ત્યાર પછી તે બધી ચટણી પાકી જાય, અને પછી તે આપણે સિંગ અને સવાણું અને સિંગ ભજીયા તે બધો મસાલો નાખી દેવાનો છે। મિત્રો તમે જોઈ શકો છો કે આવી રીતનું શાક બની ગયું છે, તમને જોતાં જ મોઢામાં પાણી મિત્રો આવી જાય છે। મિત્રો તેમાં રસવા માટે થોડુંક આપણે પાણી એડ કરીશું। મિત્રો પાણી હજી ઘટે છે, એટલા માટે પાણી હજી નાખવું પડે, એટલો રસો ન, એટલું બધું ઘાટું ન રખાય, એટલા માટે ડુંગળી સેજ કાચી હોય છે, મસાલો પાકી જાય, બધું મિક્સ સારી રીતનું પાકવા દેવાનું। ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો, જો એટલું પાણી નખાઈ ગયું છે, તેને હલાવતા રહેવાનું છે, જોવાનું તળિયે બેસી ન જાય। મિત્રો જો કાંઈક આવી રીતનું ઉકળવા માંડ્યું છે, પાણી નખાઈ ગયું, ત્યાર પછી મિત્રો આપણું પોણા ભાગનું શાક તૈયાર થઈ ગયું છે। મિત્રો સારી રીતની સાચી ડુંગળી પકવવાનું છે, પછી તો તમને ખબર જ છે વઘાર બધા કઈ રીતના, એટલે સાચી ડુંગળી મિત્રો પાકી જાય, જો સોડા કાઢી નાખ્યા છે ડુંગળીના, તો મિત્રો તૈયાર છે આપણું શાક, તમે જોઈ શકો છો। મળીએ નવા